હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં જ છો? તો જો સવારમાં નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ. કપડા ધોવાનું કામ છે. જો કપડા પડ્યા ધોવાના છે. દેખાય છે ધોવાના છે. જો ગોદડા ને એવું બધું નાખ્યું છે મશીનમાં. તો હું તમને દેખાડું. કેમ કે બધાય તો હામે નહીં, ગોદડું બહુ વજન વાળું છે. એટલા માટે નથી છે. વજન વાળું છે એટલે ઝાઝા બધા કપડા હમાય ને. તો જો મશીનને હવે હું ચાલુ કરી દઉં. ચાલુ થઈ જાહે. પાણી લઈ લે કાઢી નાખશે, પાછું પાણી લઈએ. સવારમાં કેટલું કામ હોય. જો નાનું નાનું કામ તો બધું થઈ ગયું છે. ને થોડુંક કામ કરી નાખ્યું છે ને થોડુંક બાકી છે. આપડે તો ઘરના કામ કેટલા હોય. ઘરના કામ તો કરવા જ પડે, આપણે જ કરવા પડે. કોઈ ન કરી જાય. આપડે જ કરવા પડે ને, બીજા તો ન કરી જાય. જો હજી કલર ભર્યો નથી ને, આમનેમ જો ધૂળેટીનો હજી થાળીમાં ને થાળીમાં ભર્યો છે. જો મારા તુલસીમાં, પછી છે ધનવેર, કેવા મસ્ત મજાના છે ને. જો હવે આપડા કપડા ધોવાઈ ગયા છે. ધોવાઈ તો ગયા છે, પણ નીસવવા પડે ને પાછા. એટલે જો નીસવી નાખું. નીસેવા વગર તો નો હાલે. નીસવી નાખું હવે કપડા. મશીનમાં નથી ધોવાણા, હાથે ધોયા ઈ ધોવાઈ ગયા છે. તમે પાછા કમેન્ટમાં કહેજો, હાથે ધોવો કે મશીનમાં નાખો. હું તો ક્યારેક હાથે ધોઉં, ક્યારેક મશીનમાં નાખું. તમે કેમ કરો કહેજો પાછા. હાથે કપડા ધોવો કે મશીનમાં નાખો. મશીન ન હોય એ હાથે ધોવે. મશીન હોય ઈ મશીનમાં નાખે. હું તો હાથે ધોઉં અને મશીનમાં નાખી દઉં. મશીનમાં ગોદડું નાખ્યું છે, ઓસાડ નાખ્યો છે. મશીનમાં પાછા બહુ મેલા હોય ને તો નો હારા થાય. મશીનમાં હજી ધોવાય છે ને, જો હાથે કેમ ધોઈ નાખ્યા. હાથે ધોતા તો વાર ન લાગે. મશીનમાં તો મિનિટ આપે એટલે મિનિટ પ્રમાણે ધોવાય ને. જો નીસવી નાખ્યા છે અને હવે જવાનું છે અગાશીએ હુકવવા. ધોવાઈ ગયા એટલે હુકવવા તો પડે જ તે.
જો જાઉં છું હું કપડા સુકવવા અગાશી જવું પડે ને, દાદરા ચડવા પડે ને મને બહુ ઓલું થાય. દાદરા કોઈ વાતે હું ન ચડી શકું ફેમિલી, હા ચડવા મળે મને. તો આ અમારી અગાશી છે, જોઈ શકો છો તમે. અહીંયા દોરી છે, અહીંયા કપડા સુકવવાના. તો હું કપડા સૂકવી નાખું હવે. ધોવાઈ જાય પછી સુકવવા તો પડે ને, કે સુકાય નહીં પાછા. તડકા કેવા પડે છે, બહુ તડકો લાગે છે અત્યારે. તો ધાબુ કેવું ગરમ ગરમ થઈ ગયું. પ્રકાશ પડે ને એટલે ઓછું દેખાય, કેમ કે એકાબીજાનો પતરાનો પ્રકાશ પડે ને મશીનમાં નાખેલા છે, એ ધોવાણા નથી. એ ધોવાશે પછી એને સુકવવા આવવા પડશે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, રાંધી નાખવી. જો મગ પલાળેલા છે, મગનું શાક કરવાનું છે. મગનું શાક ને બાજરાના રોટલા. બાજરાના રોટલા તમને ભાવે કે નહીં કમેન્ટમાં કહેજો પાછા. મને તો બહુ ભાવે બાજરાના રોટલા. બાજરાના રોટલા મળે ને તો બીજું કાંઈ ન જોવે. રોટલી ઓછી ભાવે, ભાખરી ઓછી ભાવે, પણ બાજરાના રોટલા વધારે ભાવે. જો તૈયાર કરી નાખ્યું છે. હવે રસોઈ બનાવવા મળી. લો તો જો આપણી રસોઈ બની ગઈ છે, તમે જોઈ શકો છો. જો તમને બતાવું, રોટલા બની ગયા છે, પછી આમાં શાક છે, પછી આમાં છે અથાણું, આમાં અથાણું છે, પછી આ પાપડ જોઈ શકો છો તમે, અને આ છે છાશ. એક હોય અમારે જમવાનું, તમારે કેવું હોય કેજો પાછા. હો ભાવેશ આવે આગળ એટલે અમે જમી લેવી. હવે અમે જમવા બેસી જઈ. જમવાનું રેડી છે, હવે જમવા બેસી જાવી. તમારે જમવું હોય તો તમે પણ આવો. બાય બાય બધા મિત્રોને.